તારીખ 26/4/1979 ના રોજ પૂજ્ય ગુરુદેવ શ્રીનો મુંબઈમાં પૂજ્યબેન શ્રીના વચનામૃત ઉપર બપોરના પ્રવચન પ્રવચન નંબર 10. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યાણ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. વચનામૃત 180. જેની વાત છે તો અંદરમાં ઉપયોગ જાય ક્રમબદ્ધમાં પણ એનું સાર અંતરમાં જમું તે છે. ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઉડી જાય છે એમ કોઈ કહે છે, પ્રભુ એમ નથી. જે સમયે જેની પર્યાય થાય તે થાય, એમાં પરનું ફેરવું તો નથી, પણ પોતાની પર્યાયનો ફેરવું નથી. અંતરમાં ઊંડાણમાં જ્યાં ઉપયોગ જાય છે ત્યાં બધા નય પગ છૂટી જાય છે. હું ક્રમબદ્ધ છે પર્યાય કે અક્રમબદ્ધ છે ગુણ અક્રમબદ્ધ છે, એ પણ પક્ષ ત્યાં છૂટી જાય છે. કેમ કે વસ્તુ જે રીતે છે એ રીતે જ્યાં એનો નિર્ણય કરવા જાય છે ત્યારે એનો ઉપયોગ સ્વભાવ સન્મુખ થાય છે. ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઉડી જાય છે એમ ઘણા કહે છે, એમ નથી પ્રભુ. ક્રમબદ્ધમાં તો પુરુષાર્થ છે, સમજાય છે કાંઈ? આ ઉપયોગ ઊંડાણમાં જાય છે. એમાં ક્રમબદ્ધના નિર્ણયમાં ઉપયોગ ઊંડાણમાં જાય છે. મોટી ચર્ચા હાલી હતી 72માં, કહ્યું હતું ને, 72માં સંપ્રદાયમાં મોટી ચર્ચા હાલી. પછી એ લોકો એમ જ કહેતા કે કેવળ જ્ઞાની દીઠું તેમ થાય, આપણે ક્યાં પુરુષાર્થ કરી શકીએ. 72ની વાત છે. કેટલા વર્ષ થયા? 63 વર્ષ પહેલા એ લોકો એમ કહેતા વારંવાર, ભગવાને દીઠું થાય, આપણે શું કરીએ. 2 વર્ષમાં સાંભળ્યું, નવ દીક્ષિત પણ હતું. અંદરમાં એ વાત બેઠી નહીં. 72ના ફાગણ મહિને એ વાત બહાર પાડી. નહીં તો હું બોલતો નહીં, હું તો વાંચતો, હું મંદર ધ્યાન લીધું. પ્રભુ આ શું કહો છો? મેં કીધું આ ભગવાને દીઠું થશે, આપણે શું પુરુષાર્થ કરીએ. એમાં આપણો પુરુષાર્થ હાલે નહીં. પણ પ્રભુ જગતમાં કેવળ જ્ઞાનની એક સમયની જ્ઞાન ગુણની એક પર્યાય, જેનું 3 કાળ 3 લોક અને દ્રવગુણ, ખરેખર તો એ એક જ પર્યાયમાં બધું આવી જાય છે. એક સમયની પર્યાય દ્રવગુણને જાણે, ત્રિકાળી દ્રવગુણને જાણે, પોતાને જાણે, છદ્રને જાણે, લોકાલોકને જાણે. એક જોતા એક જ પર્યાયમાં બધું આવી જાય. એક જ પર્યાય એવું જ્યાં નિર્ણય કરવા જાય છે, પ્રભુ કીધું ત્યાં એક જ્ઞાયક સૌ ઉપર નજર જાય છે. એનું નામ પુરુષાર્થ છે. મેં તો ત્યાં બીજું કહ્યું હતું તે વખતે. એ લોકો કે ભગવાન દીઠા એટલા ભાવ થાય, આપણે શું કરીએ.
પ્રભુ મને વાત એ બેસતી નથી. મને તો સર્વજ્ઞ પરમાત્મા તો 63 વર્ષ પહેલાની વાત છે. હા હા હા, ભગવાનના વિરહ પડ્યા, પણ ભગવાનનું જ્ઞાન એક સમયનું, ભાઈ વાતનું કરવાની નથી. એક સમયનું જ્ઞાન, જે એક જ પર્યાય બસ છે બધી. લોકાલોક ને જાણે, દ્રવ્યગુણ ને જાણે, એક પર્યાય ને જાણે, એક પર્યાય જાણે જગતમાં છે. હા હા હા, ભગવાન તારી એક સમયની પર્યાયનું આટલું સામર્થ્ય કેવળ એનું એમ જગતમાં છે. પ્રભુ એનો નિર્ણય કરવા જાય ત્યાં એની નજરું ક્યાં જશે ભાઈ? હા હા હા, એની નજરું જ્ઞાનમાં જશે. જ્ઞાયક ભાવ એક કેવળની એક સમયની પર્યાય દેખે તેમ થશે, પણ તે પર્યાયની કબૂલાત ક્યારે પ્રભુ આવે? ઉપયોગ ઊંડાણમાં જાય એની ખ્યાલ છે. એ જ્ઞાનની પર્યાય અંદરમાં જાય છે ત્યારે તે જ્ઞાયકનો અનુભવ થાય. ત્યારે તો એમ કહ્યું હતું, પ્રભુએ એના ભાવ નથી દીઠા. હવે કીધું રાજનભાઈ, આ તો અંદરથી આવી હતી વાત. પ્રભુના વિરહ પીડ્યા આવી ગયા અંદર, અંદરથી વાત આવી. જેને એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય ની હયાતી સત્તા મોજૂદગી છે, એમ જ્યાં નિર્ણય કરવા જાય છે ત્યાં ક્રમબદ્ધનો લક્ષ એનું દ્રવ્ય ઉપર જાય છે. દ્રવ્ય ઉપર એ વખતે શબ્દ નહોતો, એ વખતે જ્ઞાન ઉપર જાય છે. હજી મોતી જ્ઞાન જે છે ટીકાવી જ્ઞાન, એ ઉપર એની નજર જાય છે. એમ હતું કે દ્રવ્ય 2 વર્ષની છે. 25 વર્ષની ઉંમર એ દિયા તો 90 થયા. કીધું જેને એ અંદર કેવળ જ્ઞાન પ્રભુ જો જાણીએ અનંતંગ દવત ગુણ પછી એ તો પછી 78 થયું. 78 વાત એ અંદરથી આવી છે. એ જ વાત આવી છે. ત્રિણલોકના નાથ પાસે સાંભળ્યું હતું. એ વાત અંદરથી આવી કે ભગવાન કેવળ જ્ઞાનની પર્યાય એવો જ્યાં નિર્ણય કરવા જાય પ્રભુ, એ પર્યાયને આશ્રય પર્યાયનો નિર્ણય નહીં થાય. જેની સમજવાની વાત છે પ્રભુ, એ પર્યાયનો નિર્ણય પર્યાયને આશ્રય નહીં થાય. એ પર્યાયનો નિર્ણય જ્ઞાન સ્વભાવને આશ્રય થશે. અને જ્યાં જ્ઞાન સ્વભાવ આ ઊંડાણમાં ગયો ઉપયોગ, એ જ્ઞાન સ્વભાવને જ્યાં પકડ્યો, પ્રભુ હું એમ કહું છું કે ભગવાને એને હવે ભવ નથી દીઠા. ભગવાને દીઠું એમ થશે એ વાત સાચી, પણ આવું જેને બેઠું એને ભગવાને ભવ દીઠા નથી. સમજાય છે કાંઈ? એના ભગવાનના જ્ઞાનમાં એને ભવ છે એમ ભર્યા નથી. બાપુ જેની વાતો છે બહુ. કર્મબંધનો તો પછી વિશેષ વર્ષ હતો 13મી સાલમાં કર્યું. 13માં કેટલા 22 વર્ષ. એના પહેલા 2000માં કર્યું. પણ
પણ પછી 13માં બહાર પાડ્યું. કાશીમાં જતા, કાશીમાં ગયા હતા ને ફૂલચંદ્યાએ હતા, કેલાચંદ્યાએ હતા, અને બનારસમાં એક ઝવેરી છે ત્યાં હાર કરવા જતા. હાર ભગવાનની પ્રતિમા હતી ને, કોઈ ચોરાઈ ગઈ હતી ને, ત્યાં દર્શન કર્યા છે. ત્યાં જતા રસ્તામાં ફૂલચંદજીને કહ્યું, મેં ભાઈ વસ્તુનો સ્વભાવ ક્રમબદ્ધ છે, અને ક્રમબદ્ધ છે તે જ જૈન ધર્મ છે, અને ક્રમબદ્ધ નો નિર્ણય કરવા જાય છે ત્યાં વિતરાગ ભાવ થાય છે. એ વિતરાગ ભાવ છે તે જૈન ધર્મ છે. તો એમ બોલ્યા મારા ફૂલચંદ બુદ્ધિવાળો માણસ ભાઈ હતા, કેવા એમ ન બોલ્યા. આ તો એવું બોલ્યા, ક્રમબદ્ધ ન હોય તો વિશેષિક મત થઈ જાય છે, એમ બોલ્યા. આ તો 13મી સાલની વાત છે. ભાઈ થોડું પણ સત્ય હાથ આવવું જોઈએ. અહીં કે છે કે બેન પણ એ જ અહીંયા કહેવા માંગે છે, અંદર ઉપયોગ જાય. એ કેવળ જ્ઞાનની પર્યાયનો નિર્ણય કરવા જાય કે ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય, ત્યાં અંદર ઉપયોગ જાય છે. ત્યાં બધા નય પગ છૂટી જાય છે. હું પછી શુદ્ધ છું કે અખંડ છું, અભેદ છું, એવો પણ નયના પક્ષનો વિકલ્પ રહેતો નથી. આવો મારે પ્રભુ વિતરાગ સર્વજ્ઞ દેવ લોકનાથનો આ પંથ છે. આ કોઈ વાળો નથી, તેમ કોઈ પંથ પક્ષ નથી. વસ્તુનું પિતાજીએ સ્વરૂપ જેવું હતું એવું પિતા છે. એમ ધર્મ પિતા સર્વજ્ઞ દેવ જેવું વસ્તુનું સ્વરૂપ હતું તેવું કહ્યું. એ કોઈ પક્ષને પંથને વાળો નથી પ્રભુ. શું કહીએ? એટલે બધે પહોંચવું કઠણ પડે જગતને, એટલે કંઈક બીજા રસ્તા લઈ દે છે. અહીં તો કે છે કે અંદરમાં ઊંડાણમાં ઉપયોગ જાય. ત્યારે હું ક્રમબદ્ધમાં મારી પર્યાય થાય છે એવું પણ ત્યાં લક્ષ રહેતું નથી. સમજાય છે કે અહીં તેમ હું અબદ્ધ છું, અસ્પર્શ છું, પૂર્ણાનંદ છું, એવું એક નયનો એટલે જ્ઞાનના અંશનો રાગવાળો એક પક્ષ છે. એ પક્ષ પણ ઊંડાણમાં જતા રહેતો નથી. આ વસ્તુ છે. નય પગ છૂટી જાય છે. એ કહ્યું છું 142 ગાથા હમણાં શરૂઆત 142 ગાથા છે ને, કે આત્મા અબદ્ધ છે, શુદ્ધ છે, એકરૂપ છે. અહીં સુધી વિકલ્પના રાગના પક્ષથી આવ્યો. પ્રભુ એમ કે છે કુંકુંદાચા નમ્રચંદ્રાચા સંતો જગતના અડતિયા ભગવાનના એમ પોકારે છે કે તેથી શું, કેમ અહીં સુધી આવ્યો તેથી શું? વ્યવહારનો પક્ષ તો અમે છોડાવતા આવ્યા છે. ત્યાં છે લખાણ, ત્યાં લખાણ છે 100. વ્યવહાર એટલે રાગ ને પુણ્ય ને નિમિત્ત ને એનો પક્ષ અમે છોડાવતા આવ્યા છે. પણ આ પક્ષ જે આત્મા અખંડ આનંદનો ધામ પર્યાયના તળિયે, પર્યાયને ધ્રુવમાં, એક સમયની પર્યાય જે ઉપર છે તેના હેઠે ભોંયરું જેમ ભોંયરામાં ભગવાન હોય
એમ એક સમયની પર્યાયમાં તળિયે જાય ત્યાં ભગવાનનું દર્શન થાય છે. હા 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 હા, સમજાણું કાંઈ? એ છે કે નય પક્ષ છૂટી જાય છે. આત્મા જેવો છે તેવો અનુભવમાં આવે છે. હા 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 હા, ત્યારે તેને તો અંતરમાં આનંદનો નાદ પ્રભુ, જેની હયાતી મોજૂદગી સત તો ત્રણે છે, ઉત્પાદ વય ને ધ્રુવ ત્રણે સત છે. અને સત છે તેને કોઈ પરની અપેક્ષા છે નહીં. છતાં કે છે પરની અપેક્ષા નથી એવું જ્યાં વિચાર કરવા જાય છે ત્યારે અંદર નૈપક છૂટી જઈને જેવો છે તેવો અખંડ આનંદનો નાદ પ્રભુ. આ હા હા હા, સંકિત દર્શનમાં એ સાથે સમ્યક જ્ઞાનમાં જેવો ભગવાન જેવડો જેવો જેટલા સામર્થ્ય વાળો તેનું એક સમયની પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે. હા હા હા, એ જેવો છે તેવો અનુભવમાં આવે છે. અનુભવવું એટલે વસ્તુના સ્વરૂપને અનુસરીને થવું, રાગ અને પુનના અનુસરીને થવું એ તો દોષ અને વિકાર છે. પણ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ, નિર્મળાનંદ પ્રભુ, અખંડ પરમાત્મા જીન સ્વરૂપ છે. આ હા હા, તેવો જ પર્યાયમાં જણાય છે. હા હા હા, સમજાય છે કાંઈ? જેવો છે તેવો, જેવો છે તેવો અનુભવમાં આવે છે. હા હા હા, ત્યારે તેને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. હા હા, ચારિત્ર તો જુદું પ્રભુ. હા હા, આ અનુભવ વિના તો ચારિત્ર હોય નહીં. આ અનુભવ વિના આગળની કોઈ દશા હોય નહીં. હા હા હા, આ અનુભવમાં આવે. જેમ ગુફામાં જવું હોય, દ્રષ્ટાંત આપે છે, તો પ્રવેશ દ્વાર સુધી વાહન આવે. ગુફાના પ્રવેશ દ્વાર સુધી મોટર કે જે હોય વાહન ત્યાં આવે. પછી પ્રવેશ કરતા એ વાહન અંદર ન જાય. હા 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 હા, ગુફામાં પ્રવેશ કરતા એ વાહન ત્યાં ન જાય પ્રભુ, એ દ્રષ્ટાંત છે. હા હા હા, પછી પોતાને એકલાને અંદર જવું પડે, વાહન છોડીને હાજીને અંદર જવું પડે, ગુફામાં જવું હોય તો. હા 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 હા, તેમ એ દ્રષ્ટાંત થયો. જેમ હતો ને, જેમ તેમ જેમ ગુફા સુધી વાહનને લઈ જવાય, ગુફામાં વાહન ન લઈ જવાય, ત્યાં એકલા જવું પડે હાલીને. આ હા હા, તેમ ચૈતનની ગુફામાં જીવ પોતે એકલો અંદર જાય છે. આ હા હા હા, એ વિકલ્પોની બધી લાગણીઓ તો બહાર ઉભા વાહન જેમ ઉભા રહે પડ્યા રહે. હા હા, અરે શાસ્ત્રના જાણપણા પણ હા 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 ત્યાં બહાર પડ્યા રહે. આવું છે. મોંઘું પડે પણ પ્રભુ કરવું પડશે. હા, 84 ના અવતાર, જન્મ જરા મરણના અવતાર કરીને બાપુ અનંતકાળ ગયો. એ અનંતના નાથને સંભાળ્યો નહીં, એથી અનંતકાળ ગયો. એવા અનંતના નાથને સંભાળતા ચૈતનની ગુફામાં જીવ જયારે પોતે એકલો અંદર જાય છે. હા હા હા,
ચૈતન આનંદનો નાથ પ્રભુ જ્યાં એકલો છે એ ગુફામાં જ્યાં આત્મા જાય છે, ભેદવાદો બધા છૂટી જાય છે. અહીં સુધી વાત દીધી છે. વિકલ્પ તો છૂટી જાય છે, પણ આ આત્મા છે ને એનો આ જ્ઞાન ગુણ છે, એવો ભેદવાદ પણ ત્યાં છૂટી જાય છે. છેલ્લામાં છેલ્લો શબ્દ દીધો છે. નિમિત્તો તો ત્યાં રહેતા નથી. ત્રણ લોકના નાથ હોય તોય બહાર રહે છે. એની વાણી હોય તોય બહાર રહે છે. એની વાણી તરફનું કઈ જ્ઞાન પોતાની ઉપાદાનથી થયું તે પણ બહાર રહી જાય છે. આવો મારે છે. એ બધા છેલ્લો શબ્દ લીધો છે. હે બસ છેલ્લો. ભેદ અંતરમાં જાય ત્યાં ભેદવાદ છૂટી જાય છે પ્રભુ. અને ભેદ છૂટ્યા વિના અભેદમાં જઈ શકે નહીં, અને અભેદમાં જનારને ભેદ દેખાય નહીં. અંતરમાં એકરૂપ સ્વરૂપ છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનમાં ભગવાનનું એક સ્વરૂપ છે, તેમાં પેસતા ભેદવાદ છૂટી જાય પ્રભુ. બેની ભાષા તો જુઓ. રાગ છૂટી જાય છે, નિમિત્ત છૂટી જાય છે, એની તો વાત જ શું કરવી. હે પણ હું એક આનંદ સ્વરૂપ છું, આનંદ વાળો છું. એ આનંદ વાળો છું એ પણ ભેદ છે. આનંદ સ્વરૂપ છે એવો અભેદ દ્રષ્ટિ થતા ભેદવાદ છૂટી જાય છે. આવી વાત છે પ્રભુ. દુનિયાની હારી મેળ ન ખાય, આત્મા હારી મેળ ખાય એવું છે. કેમ કે આત્મા એ જાતનો જ આત્મા છે. ભેદવાદ એક વચન નથી. ભેદવાદો હું જ્ઞાન વાળો છું, દર્શન વાળો છું, આનંદ વાળો છું, એવા ભેદ ત્યાં છૂટી જાય છે પ્રભુ. ઓળખવા માટે, એને ઓળખવા માટે ચેતન કેવો છે, ચેતન અંદર કેવો છે, અનંત ગુણનો સાગર છે, આ જ્ઞાન છે, એવા ભેદના વિકલ્પો આવે. પ્રવેશ કર્યા પહેલા વાહન સુધી આવે. વાહન ગુફામાં એ વાહન ન જાય. એમ પેલા આવા વિકલ્પોની લાગણી આંગણામાં ઉભા, અંદરમાં પ્રવેશ કર્યા પહેલા આવા ભાવો વિકલ્પ આવે. આ જ્ઞાન છે, આ જાણે છે તે જ્ઞાન છે, દેખે છે તે દર્શન છે, અને આ રાગ આદિ છે, દયાદાન એ દો વિભાવ છે. આ કર્મ છે જોડી, નિમિત્ત રૂપે જડ. આ નય છે, રાગને પોતાનું જાણવું એ વ્યવહાર છે, રાગને પોતાનું ન જાણવું એ નિશ્ચય છે. એ નય છે. એમ બધું આવે, પણ જ્યાં અંદર જાય ત્યાં બધું છૂટી જાય છે. આવો મારે છે. પછી કોઈ કે આનો પણ આમાંથી કોઈ બીજો રસ્તો હળવો, પણ હળવો પ્રભુ જેવો છે એવો હોવો જોઈએ ને. કરોડ રૂપિયાને હળવો કહીને 4 આના વાળો કેવો, એ હળવું કહેવાય? હે એમ ભગવાન અંતરમાં જયારે જાય ત્યારે એને ભેદવાદ છૂટી જાય છે. એને એમ કેવું કે રાગથી તે લાભ થાય, એમ હળવું કેવું.
એની કિંમત થાય છે. એ બધું આવે પણ જ્યાં અંદર જાય ત્યાં બધું છૂટી જાય છે. એક વિકલ્પ છોડવા જાય શું કે છે કે આ દયાનો રાગ છે, આ ભેદનો રાગ છે, આ નયનો રાગ છે, એવો એક વિકલ્પ છોડવા જાય નહીં છૂટે તો કાંઈ છૂટે નહીં. ત્યાં નજર રહેશે. છોડવા જાય ત્યાં નજર રહેશે. છોડ નજર ત્યાં રહેશે. રાગ ઉપર નજર રહેશે, ભેદ ઉપર નજર રહેશે, ત્યાં પ્રભુ નહીં જણાય. એ કે છે કે આ બધું છૂટી જાય છે. એક વિકલ્પ છોડવા જાય તો કાંઈ છૂટે નહીં. એ શું કે છે? હવે એક વિકલ્પ તો અસંખ્ય પ્રકારના છે. એને એક ને છોડવા જાય તો અસંખ્ય સમય જાય છે, અને પછી પણ પાછા છોડવા જાય અસંખ્ય સમય જાય છે. બહાર નહીં આવે એમ પ્રભુ. અંદર જાય ત્યાં બધું છૂટી જાય છે. આવો માણસને બહારથી કઈક વ્યવહારથી થાય, પૂજા ને ભક્તિ ને દાન ને દયા ને એને લોકોને ઠીક પડે. કેમ કે બહારથી દેખાવ છે અને દેખાવામાં આવે. આ દેખાવામાં આવતો નથી. પરમાત્મા ત્રિલોકનાથ પરમાત્માનો આ હુકમ છે. રોજ તો એક વિકલ્પ છોડવા જાય તો નહીં છૂટે. ત્યાં લાળ લાગ્યા જ રહેશે. જેમ પૂણી એક ખૂટે ત્યાં બીજી પૂણી હાંધી દેશે. આ પૂણી રૂની રૂ દોરા પૂરી થાય ત્યાં બીજી પૂરી થાય ત્રીજી. એમ અંદર વિકલ્પ છોડવા જાય તો પ્રભુ વિકલ્પની લાળ રહ્યા જ કરશે. આવું સાંભળવું કસમ પડે છે. પ્રભુ તું છે તો એવું અંદર એક અંદર જાય તો બધું છૂટી જાય છે. એને છોડવું પડતું ખરેખર તો પરદ્રવ્યના ત્યાગ ગણ શૂન્ય વસ્તુ આત્મા છે. શું કહ્યું? આ ભગવાન આત્મા પરદ્રવ્યના ઉપાદાન ત્યાગ ગણ ત્યાગ રહિત છે. એને રજકણને ગ્રહ્યો નથી તો રજકણને છોડવું એમાં નથી. એ તો પરદ્રવ્યના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. એક વાત. હવે એમાં વિકલ્પ રહ્યા એ એની પર્યાયમાં છે. પેલા પરદ્રવ્ય તો છૂટા જ છે એટલે ગ્રહ છોડવા નથી. પરદ્રવ્ય ગ્રહવું કે છોડવું કે આને આટલું છોડ્યું નામનું આ છોડ્યું એવું સ્વરૂપમાં નથી પ્રભુ. એનામાં પરદ્રવ્યના ત્યાગ ઉપાદાન નામનો એક ગુણ છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ. પરને ગ્રહવું ને છોડવું એથી ખાલી પ્રભુ છે. ફક્ત એમાં જ્યાં વિકલ્પો જે આવે છે એ બધું છૂટી જાય અંદર જાય ત્યાં. એ છોડવા પડતા નથી. એ આત્માંતર આનંદ સ્વરૂપના અનુભવમાં જાય ત્યાં એ વિકલ્પો ઉત્પન્ન થતા નથી. એને એ છોડે છે એમ નામ કથન છે. નામ કથન છે ને 34 ગાથા સંહિતા 34 રાગના ત્યાગનો કરતા પણ નામ માત્ર છે. ત્યાગનો કરતા પણ નામ માત્ર છે. 34 ગાથા પ્રત્યાખ્યાનની સમયસાર. અમૃત ભગવાન અમૃતચંદ્ર આચાર્ય અમૃત રેડ્યા
જગતની પાસે. એમાં બેને અંદરથી થોડું 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 બોલ્યા, પણ અંબર ભીડ્યા એકલા. હા, ભાઈ આવ્યા નથી, સૌભાગ્યચંદભાઈ હવે રહેતા. હા હા, આ બેન ના પુસ્તક વેચવાનો છે ને કાલ, એના તરફથી. હા હા હા, છોડવું એ એમાં છે જ નહીં. એ તો પોતાના અસ્તિત્વની પૂર્ણતાના અનુભવમાં આવ્યો એટલે જે એમાં નથી તે ઉત્પન્ન થતું નથી, તે ઉત્પન્ન થતું નથી તેનો તેણે નાશ કર્યો એવું નામ માત્ર કથન છે. પરમાર્થે રાગનો ત્યાગ પણ આત્માને લાગુ પડતો નથી. હા 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 હા, સમજાય છે કાંઈ? રાગનો ત્યાગ પણ પરમાર્થે, હા 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 હા, આવી ચીજ છે. 180 પછી 182. વિકલ્પો છોડવું એમ કરવાથી વિકલ્પતા છૂટતા નથી. આ વિકલ્પ છોડવું ત્યાં તો દ્રષ્ટિ પર્યાય ઉપર ને રાગ ઉપર જાય છે. રાગ ઉપર દ્રષ્ટિ જતા વિકલ્પ છૂટતો નથી. જેમાં વિકલ્પ નથી એવો જે ભગવાન આત્મા પૂર્ણાનંદ નિર્વિકલ્પ દાસીન શુદ્ધ બુદ્ધો, એનો અનુભવ કરતા વિકલ્પ ઉત્પન્ન થતા નથી. પણ વિકલ્પ છોડવું એમ કરવાથી વિકલ્પ છૂટતા નથી. હું આ વિનાયક છું. હા હા હા, હું તો સમજાવે છો. હું આ વિનાયક છું એ પણ હજી વિકલ્પ છે. પણ સમજાવવામાં શું કેવું બાકી? 142 માં કહ્યું છે હું વિનાયક છું, એવો વિકલ્પ આવ્યો તો તેથી શું થયું પ્રભુ? એમાં તને લાભ શો છે? જ્યાં જવું છે ત્યાં તો ગયો નથી, અને એટલે વિકલ્પમાં અટકીને ઉભો એ તો અનાદિની ચાલ છે. અનાદિની ચાલ ને અનાદિની ગતિ છે, એમાં નવું તે શું કર્યું? હા 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 હા, હું આ વિનાયક સમજાવવું છે ને, એટલે હું આ વિનાયક છું. છઠ્ઠી ગાથા. નવી હોય અપમત્તો નપમત્તો, પ્રમત પ્રમદ દશા પણ મારામાં નથી. હા હા હા, છે ને છઠ્ઠી. શાંતિભાઈમાં લખી છે, તમારે પંકજભાઈ એના ઓરડામાં છે. નવી હોય અપમત્તો નપમત્તો, છઠ્ઠી. મહા જૈન દર્શનના પ્રાણ છે. 6 ને 11, 6 ને 11 2 જૈન દર્શનનું પ્રાણ. જૈન દર્શન કોઈ સંપ્રદાય નથી, એ વસ્તુ સ્વરૂપ છે. હા હા હા, એ વસ્તુ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ વિતરાગ મૂર્તિ છે. તે વિકલ્પ છોડું એમાં નહીં છૂટે. હા હા હા, પણ હું વિનાયક છું. અસ્થિ લીધી, છોડવું એ નાસ્તિથી થયું. અસ્થિથી આમ વાત લીધી. હું વિનાયક છું, સમજાવવું છે કે શું સમજાવે? હું વિનાયક છું, પ્રભુ સમજાય એવી વાત છે. ભાષા તો આદિ છે, આકરી લાગી નથી. પ્રભુ તો એક અંતર્મૂર્તમાં કેવળ લેવાની તાકાત વાળો નાથ તું, અને તું પામરતા બતાવે એ પ્રભુને ન શોભે. અંતર્મૂર્તમાં કેવળના લઈને હા હા હા, અનંત આનંદને વેદે
એવી તાકાત વાળો નાથ તને શોભે આ શોભે નહીં કે મને ન સમજાય. પ્રભુ એ કલંક છે. એક સમયમાં કેવળ જ્ઞાન લઈ શકે એવી તાકાત વાળો એને તું એમ કે અમને આ ન સમજાય. પ્રભુ એ આવ છે. હો એ સમજણનો નાથ છે એકનો. ન સમજાય એવી વાત એની વાતમાં નથી, એની વાતમાં તો નથી, એના ભાવમાં નથી. આવો ઉપદેશ છે. હું એક બે બતાવે છે. હું અસ્થિ, આ પ્રત્યક્ષ, આ માનસિક આવ્યો, આ એનું આખું તત્વ છે. હું આ જ્ઞાયક છું, અનંતી વિભૂતિથી ભરેલો તત્વ છું. જેટલી વિભૂતિ કહેવાય છે તે વિભૂતિથી ભરેલો હું છું. આવે છે ને. દર્શન આદિ ગુણથી ભરેલો સ્તવનમાં આવે છે. હું પૂર્ણાનંદનો નાદ પૂર્ણ ગુણથી ભરેલો કહે વિચિક્ષણ પુરુષ. સદા હું એક હું, अपना रस से भयो अनादि टेक। मोह कर्म मम नाही नाही ब्रह्म कूप है। ये राग ही भ्रमणानो कूવો છે। મોહ કર્મ મમ નાહી નાહી બે વાત છે। મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મ કૂપ છે। શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ છે। બ્રહ્મ કૂપ મોહ કર્મ રાગ કર્મ મમ નાહી નાહી બ્રહ્મ કૂપ છે। પણ શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ છે। એ પણ એક વિકલ્પ કરવા જેવો નથી। આ તો એક સમજાવે છે। સમજાય છે કે હારી છે। પ્રભુ તો પ્રભુના ઘરની વાતો છે બાપા, અને પ્રભુપણાને પહોંચવાની વાત છે। ઘણા બધાનો વિરોધ બહુ કરે કેટલાક, એમ કે આ કમબત જે દરે જે સમય થાય તે થાય, પણ પ્રભુ તારા અસંખ્ય પ્રદેશ જે છે તે પ્રદેશ જે સ્થાને છે તે ત્યાં છે, એમ તેની પર્યાય પણ જે સ્થાને કાળે છે તે કાળે છે। ઓલો પ્રદેશ ક્ષેત્ર છે, આકાળ છે। એમાં ઊંડાણમાં જતા આ વાતનો નિર્ણય થઈ શકે છે। બેનના વચનો આ તો એને અનુભવમાંથી આવેલા છે। તમે જોઈ શકો તો એમાં કઈ ન લાગે, મળદા જેવા લાગે। હારેથી મળદા અને બહારથી પાડવા ઘણા વર્ષોથી એવો વિકલ્પ રહેતો કે બેન આવા પાક્યા, સ્ત્રીપણામાં આવા હાથમાં પાક્યો ભરત ક્ષેત્રમાં, પ્રભુના વિરહમાં બહાર છે તે પાડવા, ક્યાંય સૂઝ પડતી નહીં। આ શબ્દો આવ્યા, અને જ્યાં નજરે જોયું, નહીતર તો આપણે સોનગઢ થી 22 લાખ પુસ્તક છપાના છે। કોઈ દી પુસ્તક આ છપાવો કા કરો આપણે કહ્યું નથી કઈ, આ જ્યાં જોયું તે રામજીભાઈને મેં કહ્યું, ભાઈ
લાખ પુસ્તક છપાવો, લાખ છપાવો એમ કહ્યું. મને બસ થઈ ગયા લગ્ન. એ તો બધી વાત કરી. લોકોને પ્રેમ છે ને. પ્રભુ તો પ્રેમ છે, તારા ઘરનો તને પ્રેમ છે ને. એ તો કે છે આ અનંતી વિભૂતિથી ભરેલો. કુંકુમના આચાર પોતાની પર્યાયની વિભૂતિથી વાત કરે છે કે હું નિજ વૈભવથી સમયસાર કહીશ. એ નિજ વૈભવ એ તો પર્યાયની વાત છે. આ નિજ વૈભવ એ ટીકાવની વાત છે. સમજાય છે કાંઈ? પાંચમી ઘાતમાં આવે છે, હું મારા નિજ વૈભવથી, મારો નિજ વૈભવથી અંદર પૂર્ણાનંદનો નાથ, એની સંકિત, એનું જ્ઞાન, એમાં રમણતા ને એનો આનંદ, એ મારો નિજ વૈભવ છે. આ પૈસાના ધૂળના વૈભવી આ મારા નહીં, આ શિષ્યો મારા નહીં. શિષ્ય મારા નહીં, હું એનો ગુરુ નહીં. હું તો મારા નિજ વૈભવ આનંદનો સાગર મને ઉછળ્યો છે. મારી પર્યાયમાં દરિયામાં કાંઠે જેમ પાણીની ભરતી આવે છે, એમાં ઉછળ્યો છે. તેથી હું વાત કહીશ મારા નિજ વૈભવથી છે ને. એમ અંદરથી ભેદ જ્ઞાન કરે તો તેના બળથી નિર્વિકલ્પતા થાય ને વિકલ્પ છૂટી જાય. હવે 193. સમ્યક દ્રષ્ટિ જીવી ને. હિન્દી થોડું ચલી 5 કલાક. सम्यक दृष्टि जीव अपने को विनायक के विनायक बड़ी. सम्यक दृष्टि जीव चौथे गुण स्थान में अजीब धर्म ने पहली भूमिका में पण अपने को विनायक ने विनायक बड़ी પોતામાં ધારી રાખે છે. હું તો વિનાયક છું, जाननार देखनार छूं, जाननार देखनार हूं, ऐसी बात विनायक में धर्मी धारी रखते हैं. टकाए रखते हैं. मैं विनायक हूं ऐसा टकाए रखते हैं. सम्यक दृष्टि जीव विनायक को विनायक द्वारा ही अपने में धारण कर रखता है. राग ने विकल्प से ने सुनने से धारी रखते ऐसा नहीं. अपने को विनायक द्वारा, विनायक को विनायक द्वारा अलिंगन में आते हैं ना. अलिंगन 20 बोल में छठा बोल आते हैं. अपना स्वभाव से जानने में आता है ऐसा मैं आत्मा प्रत्यक्ष ज्ञाता हूँ. अपना स्वभाव से जानने में आता हूँ ऐसा मैं प्रत्यक्ष ज्ञाता हूँ. 20 बोल में छठा बोल है अलिंग ग्रहण. ये बात है यहाँ. अपने को विनायक द्वारा अपने में धारण कर रखता है, टिकाए रखता है. कोई दयादान में राग रहे, राग हो तो अटिक रहे आत्मा, ऐसा नहीं. स्थिर रखता है. सम्यक दृष्टि अपने में अपने से स्वभाव से स्थिर रखते हैं. स्वभाव की दृष्टि करके अपने में अपने को विनायक टिकते हैं और स्थिर रखते हैं. ऐसी सहज दशा होती है. कृत्रिम नहीं.
સહજ દશા. કેમ? आत्मा में एक शुभ नामनो भाव नामनो एक गुण है. आत्मा में भाव नाम का एक गुण है. जैसा ज्ञान गुण है, आनंद गुण है, ऐसा भाव नाम का गुण है. तो ये भाव गुण का ही क्या कि अनंत गुण की अवस्था होती है, इन्हें करनी पड़ती नहीं. राग तो नहीं, पर अपनी पर्याय करनी पड़ती नहीं, होता है. भाव गुण है 47 में. भाव गुण की व्याख्या ऐसा कहा है कि उसकी अनंत गुण, भाव तो एक गुण है, पर एक गुण अनंत गुण में रूप है. तो अनंत गुण है, उसकी वर्तमान पर्याय होती 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 है. करूं तो होती, ऐसा नहीं. जब बात है राग तो करना नहीं, पर को तो करना नहीं, पर पर्याय को करूं ऐसा भी नहीं. है होती है. अरे ये होती है, उसको जानू. ये भी जानने की पर्याय के काल में जानने की पर्याय होती है. समझ में आया? मैं विनायक हूं ऐसे जानू. मेरा अनंत गुण है, मेरे में जानू. पर्याय मेरे में उससे हुई जानू. तो जानू ये पर्याय भी के समय होने वाली है ही. शुभ गुण के कारण जानने वाली पर्याय भी ते समय हयाती धराती है. तो जानू ये पर्याय भी मेरे करना ऐसा नहीं. मतलब जी आई बात है. राग करूं ये तो नहीं, वर्का करूं कुछ ऐसा तो नहीं, पर मेरी पर्याय निर्मल करूं ऐसा भी नहीं. क्योंकि गुण ने गुण नो धरनार भगवान ये जहां आश्रय ने दृष्टि में लिया, तो उसमें शुभ भाव नाम का एक गुण है. ये गुण के कारण अपनी पर्याय में पर्याय की हयाती सहज होती है. मैं करूं तो पर्याय हो ऐसे भी नहीं. ये ऐसी सहज दशा होती है, सहज दशा होती है. હું કરું અને જાણું તો જાણવાની पर्याय मैं करूं ऐसा भी नहीं. भगवान आत्मा उसकी एक समय की जो पर्याय एक गुण की है, ये सद्गुण सत्कारक से प्रमति होती है. मैं करूं ऐसा कह रहा, અને मैं जानता हूं ऐसी पर्याय भी ત્યાં होती है. मैं जानने वाला हूं ऐसी पर्याय होती है. ये पर्याय भी सद्गुण कारण से प्रमति होती है. અને करूं ये क्या आया? समझ में आया? ये कैसे ऐसी सहजता होती है. स्वाभाविक वस्तु सदात्म स्वरूप प्रभु ज्ञान निर्विकल्प दृष्टि में आया, तो उसमें गुण ऐसा है कि अनंत गुण की पर्याय विद्यमान होती है. उसको करूं ऐसा भी उसमें नहीं. निर्मल राज की तो बात ही नहीं प्रभु. निर्मल दशा करूं ऐसा भी उसमें नहीं. क्यों? निर्मल दशा शुभ गुण भाव गुण के कारण अनंत गुण की विद्यमान अवस्था होती है.
होती है उसको करो ऐसा कह रहा। समझ में आया? संन्यासी जीव को तथा मुनि को वेद ज्ञान की प्रवृत्ति तो चलती रहती है। ये क्या कहते हैं कि राग आता है तो भी राग के काल में राग से भिन्न की ज्ञान धारा तो सहज चलती है। आई बात है। संन्यासी जीव को અને મન को भेद ज्ञान की परिणति पर्याय दशा चलती रहती है, होती है। संन्यासी गृहस्थ को उसकी दशा के अनुसार उपयोग अंतर में आ जाता है। संन्यासी जीव है गृहस्थाश्रम में हो, अखंड के राज चक्रवर्ती में हो, કે નરકમાં સાતમી નરક में संन्यासी हो, કે સખंड का राज में चक्रवर्ती हो, ये दशा के अनुसार उपयोग अंतर में जाता ही है, करना पड़ता नहीं कैसे। समझ में आया? पहले यथार्थ क्या चीज है ऐसे ज्ञान में उसका निर्णय तो करे। हाँ ऐसी चीज है, ऐसी चीज से विरुद्ध निर्णय हो तो कभी अंतर में जा सके नहीं। सत ऐसा है नहीं, सात प्रभु ऐसा उससे विपरीत जो धारणा ज्ञान की हो तो ये अंतर में जा सके नहीं। ये कारण जैसा सत है और उसकी पर्याय भी के काले होने वाली सहज है, ऐसा है ऐसा जाने। समझ में आया? तो अंतर में जा सके, क्योंकि सत्य बात ख्याल में आया, सत्य ज्ञान हुआ, ये ज्ञान अंत मुक्त हो। आई बात है। संन्यासी ग्रस्त को उसकी दशा के अनुसार चौथानी दशा पांचवानी दशा उपयोग अंतर में जाता है और बाहर आता है। देखो विकल्प आता है। मुनिराज को तो उपयोग अति शीघ्रता से वारंवार अंतर में उतर जाता है। मुनि तो दशा ये अंतर में आनंद में झूलता क्षणમાં વિકલ્પ આવે છઠ્ઠા ગુણસ્થાન, બીजे क्षणे छठा गुणस्थान की स्थिति से अर्धी स्थिति में, आधी स्थिति में, अंत में चले जाते हैं। सप्तम में अर्ध में चले जाते हैं, उससे डब्बल में छठे गुणस्थान विकल्प उठते हैं, पर पीछे सहज अंतर में जाते हैं। ध्यान करने से जाते हैं सभी कहने में आता है, पर सहज छठा की सातवा सहज हो जाता है। और मुनि को तो प्रथम छठा गुणस्थान नहीं आता। प्रथम तो अपरम दशा आती है, प्रथम गुणस्थान आता है, क्या से नीचे विकल्प आता है, छठा गुणस्थान हो जाता है। तो हो जाता है और छठा विकल्प अंतर्मुख में सुप्त में चला जाता है। ऐसे मोक्ष की चलनी अंतर्मूर्त में भी डबल में पाठ है कि हजारों बार छठा सातवां उसको आते हैं। अरे भाई मुनि बेटा बहु अलौकिक बात है। संन्यासी दशा पण ज्યાં अलौकिक है, मुनि दशा ની तो बात क्या करना, એનો अति शीघ्रता से वारंवार अंतर में उतर जाता है। वेद ज्ञान की परिणति ज्ञातृ धारा दोनों के चलती रहती है। दोनों नाम गृहस्थ और मुनि, दो को राग से भिन्न जो अंतर पड़ा है, ये वेद ज्ञान की धारा करनी पड़ती नहीं, धारा चलती है।
चौथे गुण स्थाने हो तो पांचवें हो तो छठे हो, ये भेद ज्ञान की धारा भूमि का प्रमाण में, दिशा के प्रमाण में सदा चलती रहती है, करनी पड़ती नहीं है। हाँ हाँ एम कहते हैं, समझ रहे हैं? उन्हें वेद ज्ञान प्रकट हुआ तब से कोई काल पुरुषार्थ रहित नहीं होता। क्या कहते हैं? गृहस्थ में हो कि मुनिपना में, राग से वेद ज्ञान भिन्न हुआ तब कोई समय स्वभाव तरफ का पुरुषार्थ न हो, ऐसा कोई समय होता नहीं। स्वभाव सन्मुख का पुरुषार्थ कायम चलता ही है। बाहर में देखा है राग आदि आता है, पर अंतर में तो स्वभाव सन्मुख का पुरुषार्थ चलता ही है, चाहे तो गृहस्थाश्रम में हो तो चाहे तो मुनि हो। फिर भाई अभी बात मुझे अभी कंपनी बपनी माऊ के देखा है हम लोग, कंपनी माऊ आई बाहर में देखा वाड़ा में हम तो मत सुनता है। और वीरत संग दृष्टि को चौथे गुणस्थान के अनुसार जो और वीरत संग दृष्टि हजी वीरती नहीं, वीरत त्याग नहीं अंदर ना राग नो त्याग हो, एवा चौथे गुणस्थान के अनुसार और मुनि को छठे सातवें गुणस्थान के अनुसार पुरुषार्थ बढ़ता रहता है। अर्थात स्वभाव सन्मुख की धारा राग से भिन्न होकर वेद ज्ञान धारा चलती है। राग चले कर्म धारा है, राग से भिन्न पढ़ाई ज्ञान धारा है, दो धारा चलती है। छठा दूसरी धारा का ये स्वामी नहीं। सम्यक दृष्टि की राग का धारा चलती है तो उसका स्वामी नहीं, वो मेरी चीज है ऐसा माने नहीं, ये दुख दशा है। मेरा ज्ञान में पर नई तरीके जानने लायक है, ऐसी धारा पुरुषार्थ के बिना कहीं पंक्ति फिर नहीं रहती, सहज भी है। नहीं क्या कहते हैं, पुरुषार्थ भी है अंदर चलता, सहज भी ऐसा होता है। पुरुषार्थ भी है, सहज भी है, पुरुषार्थ भी है। ऐसी चीज अनुभवी को, सम्यक दृष्टि को राग होते छते राग से भिन्न धारा चलती है, उसका नाम मोक्ष का मारा कहने में आता है। विशेष कहेंगे।